આ બધું શું કરી રહી છે? કેમ આ બધું કપડાં ને બધું કાઢી રહી છે? કારણ કે મારે તમને કોઈની સાથે મળાવવા છે. કોને? મારા મોટી બા. એટલે બસ મને થોડો સમય આપો, પછી હું તમને કુંદન ઝવેરી સાથે મેળવીશ. આ છે અમારા મોટી બા. જુઓ કેટલા સુંદર લાગે છે ને. પણ તે મને આમ તૈયાર કેમ કરી છે? આજથી દિવાળીના દિવસો શરૂ થાય છે અને દિવાળીમાં પહેલા દિવસથી દીવા કરવા જોઈએ ને, એવું મારા મોટી બાએ શીખવાડ્યું છે. દિવાળી એટલે અસત્ય પર સત્યની જીતનો તહેવાર. એ દિવસે ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હતા અને આ દિવસોમાં અમને અમારા મોટી બા પણ પાછા મળશે જ. મને કંઈ યાદ નથી. આજે યાદ નથી તો શું થયું? કાયમ થોડી આવું રહેવાનું છે. અને તમને યાદ નથી તો શું થયું? મને તો મારા મોટી બાએ જે શીખવાડ્યું હતું ને એ બધું જ યાદ છે. તો તમે મારી સાથે દિવાળીના દીવા પ્રગટાવશો ને? હા. તો ચાલો. ચાલો. મોટી બા, દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ આપે છે. આ દીવો આપણા જીવનમાં રહેલા અંધકારને દૂર કરશે અને આપણા જીવનમાં પ્રકાશ લાવશે. આજથી શરૂઆત થાય છે આપણા જીવનના અંધકારને દૂર કરવાની. લાગે છે તમારી સરગમને તમારી કઈ પડી જ નથી. નહીતર જો તમારી થોડી ઘણી ચિંતા હોત ને તો મારું કીધું કર્યું હોત અને અનસુયા અટાણે અહીંયા હોત. ડર, ઇન્દુનો હવે કોઈ ડર જ નથી રહ્યો. ના 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 ના, આવું તો ન ચાલે. ડર છે તો હંદુ એ છે. કાંઈ વાંધો નહીં. હવે મારે તો મારું કામ કરવું જ પડશે ને. ઇન્દુબેન, આ શું કરો છો તમે? ડર તો કાયમ રાખવો પડે ને.
અને મારા જેવા માણસોનું તો આખું અસ્તિત્વ ડર ઉપર જ ઊભું છે. એટલે ડરને કાયમ રાખવા માટે જ આ કરું છું. અને એમાંય તે ધ્વનિતને એક પુરાવો તો મોકલવો પડે ને કે અટાણે ખાલી એક આંગળી કપાણી છે, પણ આનું ગળું કપાતા વાર નહીં લાગે. અને એમાંય તે સરગમને મારે કાંઈક તો આપવું પડે ને. એક ગિફ્ટ તો આપવી પડે કે નહીં દિવાળીની? લચ્છા ભાભી, તમે? મીરા, હું મીરા. લચ્છા ભાભી, તમને ખબર છે અમે તમને કેટલા શોધ્યા. પરી 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 ધ્વનિતભાઈ, મમ્મી, લજ્જા આંટીને હું જ અહીંયા લઈને આવ્યો છું. પણ તને કેવી રીતે ખબર પડી? હા, એને ખબર હતી. કેવી રીતે? પરી, તને યાદ છે હું તને મળવા આવી હતી? અને ત્યાં જ મેં લજ્જા આંટીને બહાર નીકળતા જોયા અને પછી એમનો પીછો કર્યો અને તમને ખબર નથી, તમને જોઈને હું કેટલો ખુશ થયો છું. આ લોકોએ મારી પરી અને મોટી બાની કેવી દશા કરી નાખી છે. હિંમત રાખો લજ્જા આંટી. તમને ખબર નથી, તમને પાછા જોઈને મને બહુ આનંદ થયો છે. ધ્વનિ, આ બધા પાછળ પેલી અનસુયા અને ઇન્દુ જ છે. અનસુયાએ તો મને ગોંધીને રાખી હતી. હું માંડ મારો જીવ બચાવીને ભાગી છું. ધ્વનિ, લજ્જા આંટી, તમે ચિંતા ના કરો. હવે હું તમને સાચવીશ, પણ તમારે મારો સાથ આપવો પડશે. તમારે થોડો સમય છુપાઈને રહેવું પડશે. આ બધી વાત હું ચિરાગભાઈને નથી કરી શકતો. અને અનસુયા આંટી અને ઇન્દુ આંટી તમને પાછા જોઈ જશે ને તો તમને નુકસાન પહોંચાડશે, જે હું નહીં થવા દઉં. પ્લીઝ પ્લીઝ લજ્જા આંટી, આ બધું આપણા પરિવારને બચાવવા માટે જ કરી રહ્યો છું. ચિરાગ અને પરી માટે કરી રહ્યો છું, મારા માટે નહીં. પ્લીઝ પ્લીઝ લજ્જા આંટી. ઠીક છે ધ્વનિ, તું કહે છે ને એમ જ હું કરીશ. બસ તું મારી પરી અને આપણા પરિવારને બચાવી લે. આપણા પરિવારને. ધ્વનિ, બચાવી લે. તો હવે ઇન્દુનો હિસાબ હું ક્લિયર કરીશ. અને મીરા આંટી અને પરીને હું બહાર લઈ જાઉં છું. અને ચિરાગ? એમને મેં ખોટો ફોન કર્યો હતો અને બહાર મોકલ્યા હતા. બસ હવે થોડો સમય, આ નાટક પર પડતો પાડવાનો સમય આવી ગયો છે.